જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ એકદમ મજામાં છું. તો આપણે તો અત્યારે બધા મિત્રોને સુપ્રભાત. અને આપણે તો જાગી ગયા છીએ, તો આપણે નાસ્તો કરવા બેસવાના છીએ. બેન બનાવે છે રોટલી, તો તમે ફાઇનલી બનાવી છું. અને બીજા નંબરની વાત તો એ મિત્રો કે આજ રાતે એવો ચમત્કાર થયો છે મિત્રો, કે હમણાં તમે બ્લોગમાં આગળ બનાવી છો, તમને ના જઈને બતાવું છું મિત્રો. અત્યારે હું નહીં કહું, કારણ કે તમને ના જઈને હું બતાવવાનો છું કે કેવી રીતનો ચમત્કાર થયો છે. પછી ના જઈને આપણે બધા વાર્તાલાપ કરીશું ને તમે બધા સાંભળજો મિત્રો. કારણ કે આજ અમારથી રાત ગઈ ને એ બહુ મુશ્કેલી વાળી રાત ગઈ છે મિત્રો. કારણ કે એ રીતની રાત ગઈ છે આજ. તો તમે જોઈ શકો છો મિત્રો. જો બેન જો રોટલી બનાવે છે, આપણે જો સા બની ગયો છે, તો આપણે જો નાસ્તો કરવા માટે બેસી જવાના છીએ. તો સૌ મિત્રો ચાલો નાસ્તો કરવા માટે. જો ગેસ ચાલુ છે, બેન જો રોટલી બનાવે છે. તો ફાઇનલી તમે બ્લોગમાં આગળ બનાવી દેજો. આપણે નાસ્તો કરી અને આગળ તમને હું બતાવવાનો છું ફાઇનલી કે રાતે શું બન્યું હતું. અને અમે રાતે વગા કરીને ઓલા છાસી, કારણ કે અહીંયા રેવાય એમ જ નહોતું. એ રીતનું આજ બની ગયું છે. કારણ કે હું તમને સરપ્રાઈઝ દેવાનો છું મિત્રો. તો આગળ ફાઇનલી બનાવી દેજો બ્લોગમાં. જો આ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને બને એટલો મિત્રો જોઈજો. કારણ કે મારે 3500 કલાક થઈ ગઈ છે, 500 કલાક બાકી છે મિત્રો. તો બધાને મારી વિનંતી છે કે બધા બ્લોગ જોઈજો. તો ચાલો આપણે નાસ્તો કરવા બેસી જઈએ છીએ. તો તમે ચાલુ રાખજો મિત્રો. બ્લોગમાં ફાઇનલી બનાવી દેજો મિત્રો. તો આપણે નાસ્તો કરવા બા ઉલટો બેહો. તો આપણે તો અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તાણ લઈ લેજો. જો ગરમ રોટલી બની ગઈ છે મિત્રો, મસ્ત મજાની, કઈ ખટે નહીં એવી. જો અને જો અહીંયા પણ રોટલી બને છે. તો બેન પણ રોટલી બનાવે છે. તો આપણે જો સા આવી ગયો છે. તો આપણે મિત્રો સાન રોટલી જમવાના છીએ મિત્રો. તો ચાલો સૌ મિત્રો જમવા માટે આપણે સાન રોટલી જમવાના છીએ મિત્રો. તો તમે ફાઇનલી બ્લોગમાં આગળ બનાવી રહીજો, તો કે તમને હું આજે બતાવવાનો છું મિત્રો. તો ચાલો સૌ મિત્રો નાસ્તો કરવા માટે. ગુડ મોર્નિંગ સૌ મિત્રોને, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો આપણે જો નાસ્તો કરીએ છીએ. તો ચાલો સૌ મિત્રો નાસ્તો કરવા માટે. તો પાન ગયું તમે બનાવી દો આગળ બ્લોગમાં. હું તમને નાખીને બતાવું છું મિત્રો. તો મિત્રો જો આપણે નાસ્તો કરી લીધો છે. તો આપણે ફાઇનલી બનાવી દેજો. ભૂખ પાણી પીવા માટે જઈએ છીએ મિત્રો. તો પાણી પી લઈએ, એકદમ લાઈટ બંધ પડશો. અને પાણી પીને પછી તરત જ આપણે નીકળવાના છે. તરત તમને મિત્રો બતાવવાનો છું આજમાં. તો ફાઇનલી તમે બનાવી દેજો. આપણે તો આવી ગયો છે ગોળો. તો તમે જોઈ શકો છો, આ છે મિત્રો ગોળો. તો આપણે પી લેવાનું છે આમાંથી પાણી. પીવાનું છે. આપણે જો મિત્રો કળશો ભરી લીધો છે. આપણે જો મિત્રો પીવાનું ચાલુ કરી દીધું છે. આગળ ફાઇનલી બ્લોગમાં બનાવી દેજો. તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મજા આવી ગઈ છે મિત્રો નાસ્તો કરવાની. 1.5 રોટલી આપણે જમી ગયા છીએ. તો મિત્રો બનાવી દો. આપણે તો જઈએ છીએ અત્યારે. તો આપણે ચાલો ઘેરથી નીકળી ગયા છીએ મિત્રો. તો ફાઇનલી તમે બનાવી દેજો. હાર્દિક મારું સ્વાગત છે બ્લોગમાં મિત્રો. આજ તમને બતાવવાનો છું નજારો. તો ફાઇનલી બ્લોગમાં બનાવી દેજો. તો આપણે નીકળી ગયા છીએ. તો આપણે સુપ્રભાત સૌ મિત્રોને, સુપ્રભાત. તો આપણે નીકળી ગયા છીએ. તો આપણે જવાના છીએ આજ તમને બતાવવા માટે મિત્રો. તો ના જઈને તમને માંડીને વાત કરું છું મિત્રો. તો ફાઇનલી આગળ બ્લોગમાં બનાવી દેજો. તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. ગુડ મોર્નિંગ સૌ મિત્રોને, ગુડ મોર્નિંગ. તો હાર્દિક સ્વાગત છે તમારું મિત્રો. તો બ્લોગમાં બનાવી દેજો મિત્રો. તો આજની આપણે વાતાવરણ કુછ અલગ પ્રકારનું છે મિત્રો. તો ફાઇનલી તમે આગળ બ્લોગમાં બનાવી દેજો. તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. ઓહો નજારો જ કાંક મિત્રો અલગ છે ને આજનો. તમે જોઈ શકો છો મિત્રો. કારણ કે જો તમને હું અહીંથી માંડીને વાત કરું છું મિત્રો, તો વાતમાં તો જાણે એવું હતું કે અમારે માલણ ડેમ છે એ રાતે 1:30 વાગે ઓવરફ્લો થઈ ગયું હતું. અને ઓવરફ્લો થતા મિત્રો એટલું પાણી આવ્યું કે અમારે રહેવાનું પણ મુશ્કેલ થઈ ગયું હતું મિત્રો. તો બારણા છે બધા, અમારા 52 બારણા છે માલણ ડેમના.
અમારે 30 દરવાજા ખુલી જતા મિત્રો, તો તમે જોઈ શકો છો. અને પાણી ઠેઠ જો અહીંયા આ ઓવાળ છે, અહીંયા લગી છે મિત્રો. ઠેઠ હમવો ગેલો બતાવી છે મિત્રો, ના લગી પાણી હતું. કારણ કે આપણે રાતે ઉતારીને હોય છે, એનું કારણ હતું કે બીકના હિસાબે જો આ મંદિર છે, આ મંદિરમાં પણ પાણી હતું. તો મિત્રો ફાઇનલી બ્લોકમાં બનાવી જો તમારું હાર્દિક સ્વાગત છે. તો આ પાણી પણ મંદિર જો આ સરમાળિયા દાદાનું મંદિર પણ જો આ ડૂબી ગયું હતું, અહીંયા લગી પાણી હતું મિત્રો. તો તમે જોઈ શકો છો અત્યારે પણ એવો કુલું પાણી છે. તો હાર્દિક તમારું સ્વાગત છે બ્લોકમાં બનાવી જો. તો તમે જોઈ શકો છો મિત્રો, જો અહીંયા આ પ્રમાણે પાણી હતું રાતે, અને અહીંયા આમાં બધે પાણી હતું મિત્રો. તો તમે જોઈ શકો છો ફાઇનલી. કારણ કે આપણે રાતે રહેવાનું પણ મુશ્કેલ હતું, કારણ કે મોટા કુટોડાના દરવાજા માલણ ડેમના ખુલી જતા મિત્રો. તો તમે જોઈ શકો છો ફાઇનલી બ્લોકમાં બનાવી જો મિત્રો. તો હાર્દિક સ્વાગત છે. તો તમે જોઈ શકો છો જો આ ઓવાળ સરમણિયા દાદાનું મંદિર પણ મિત્રો ડૂબમાં હતું. જો આ પાણી મોટા કુટોડા માલણ નદી મિત્રો, તમે જોઈ શકો છો. તો અહીંયા પૈસા પડ્યા છે. તો આ અંદર દાદાના પણ અંદર જો પાણી વીજી ગયું છે મિત્રો. તો તમે જોઈ શકો છો ફાઇનલી બ્લોકમાં આગળ બનાવી દીધો. કારણ કે અમારા રહેવાનું મુશ્કેલ હતું મિત્રો, કારણ કે એટલું બધું પૂર આવ્યું હતું. જો આ ઓવાળ તમે જોઈ શકો છો મિત્રો. ફાઇનલી મોટા કુટોડા છે, જોઈ શકો છો. જો આ ઓવાળ મિત્રો, અહીંયા લગી પાણી હતું, આ મુંગટ લગી રાતે મિત્રો. તો આ બધા પાણી જોવા માટે આવી ગયા છે. અંગરાધાર વરસાદ રાતે પડી ગયો, અને હજી પણ 24 કલાકની રેડ એલર્ટ કર્યું છે. ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, જુનાગઢ આ તરફથી આવે છે મિત્રો. અને આ હુકમનું લાઈવ છે. હજી તો આજનું વાતાવરણ તમે જોઈ શકો છો મિત્રો. તો કેવું મસ્ત મજાનું પાણી લાઈવ છે, કારણ કે અમારે ડેમ ભરાઈ ગયો છે. જો આ મારા ભાઈ બંધો મોઢા ધોયા વગરના પણ પાણી ધોવા માટે વી આવ્યા છે. જો મિત્રો બિનારી યુટ્યુબમાં તો આ મંદિરમાં પણ પાણી પ્રવેશ થઈ ગયું હતું. તો ખોડિયારમાંનું મંદિર છે, તો જોઈ શકો છો મિત્રો તમે. કારણ કે અહીંયા પણ ઓવાળ. સુરુભા ડેમ ભરાઈ ગયું સુરુભા. તો ફાઇનલી મિત્રો આજનું આવી રીતનું લોકેશન વાતાવરણ છે મિત્રો. તો આજના બ્લોગમાં તો એટલું જ. તો આપણે અહીં મિત્રો બ્લોગ સમાપ્ત કરીએ છીએ. તો આ બ્લોગ તમને ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો, અને બને એટલે મિત્રો જોઈજો. કારણ કે મારો વોઇસ ટાઈમ પૂરો થઈ જાય મિત્રો. તમે જોઈ શકો છો મોટા કુટોડામાં માલણ ડેમ, ભાવનગર જિલ્લો, તાલુકો મહુવા, ગામ મોટા કુટોડા, માલણ ડેમ ભરાઈ ગયો છે મિત્રો. દરવાજા રાતે ખુલી જતા, અમારે પણ રહેવામાં મુશ્કેલી હતી. તો હાલો આજનું બ્લોગમાં તો ફરી પાછા નવો બ્લોગ સાથે મળીશું. જય માતાજી, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. બ્લોગ તમને ગમ્યું લાઈક કરજો, શેર કરજો, બને તો આપણે બ્લોગનું વિરામ દઈએ છીએ મિત્રો. તો ફરી નવા બ્લોગ સાથે મળીશું. ચાલો જય માતાજી.